હજી 7 વર્ષ તો છે, હજી આની ભવિષ્ય બાકી છે. આ થાક્યા વગરના ઉપકાર, પોતાનો વિચાર કર્યા વગરનો ઉપકાર. ક્યારે પોતાનો વિચાર ન કરે, ક્યારે માએ કે બાપે પોતાનો વિચાર નથી કર્યો, ક્યારે પોતાની સેવિંગ નથી બનાવી, ક્યારે તમને ભરણમાં પોષણમાં, તમને કંઈ પણ ખાવા પીવામાં, તમને ભણવામાં કોઈ કસર મા બાપે નથી છોડી. પોતાનું બધું જતું કરીને તમને કહું, એક છોકરો મારી પાસે આવેલો અને કે મારા સાહેબ હું 7 વર્ષનો હતો અને તમે જુઓ તો છોકરો એકદમ રૂપકડો અને આમ જોતો ગમી જાય. 7 વર્ષનો છોકરો અને કે સાહેબ 7 વર્ષનો હતો ત્યારે તમે સાહેબ મારા ચહેરા પર જુઓ છો ને, આ ચહેરા પર મારી નહીં મારા પપ્પાની ચામડી છે. મેં કેવી રીતે કે સાહેબ ગરમ પાણી થતું હતું, અચાનક મેં તપેલો પકડી લીધો, તપેલો ઉતર્યો, મોઢા પર ગરમ પાણી આવ્યું, મારી આખી મોઢાની ચામડી બળી ગઈ. ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યો. ડૉક્ટરે કીધું પ્લાસ્ટિક સર્જરી કરશો તો પણ કાંઈ નહીં થાય, હવે આ છોકરો આમને આમ રહેશે. મારા મમ્મી બોલી ઉઠ્યા કે ભાઈ હજી 7 વર્ષ તો છે, હજી આની ભવિષ્ય બાકી છે, જો આમને એમ રહ્યું તો ભવિષ્ય ચાલશે કેવી રીતે? ડૉક્ટરને રિક્વેસ્ટ કરી પ્લીઝ મારા દીકરાની જિંદગી બચાવી લો. તો કે એક જ રસ્તો છે, આના પપ્પા જો ચામડી આપે તો અમે પ્લાસ્ટિક સર્જરી કરીએ, ચાન્સ નથી પણ ચાન્સ લઈએ, કદાચ એની ચામડી પાછી જેવી હતી એવી થઈ જાય, એવું ટ્રાય કરી શકે. પપ્પા ઊભા થઈ ગયા, જોઈએ એટલી આખી ચામડી ઉધડી લો મારામાંથી, પણ મારા દીકરાની ચામડી તમે લગાડો ને એનો ચહેરો સરખો કરો. તમે માનશો પોતાના એના પપ્પાએ જાંગમાંથી આ મસલ્સ હોય ત્યાંથી ચામડીઓ કઢાવી અને ડૉક્ટરને આપી અને એ ચામડી મોઢા પર લાગી. તમને પગમાં જૂતા આપનારા દુનિયામાં ઘણા મળશે, પોતાના પગના ચામડા ઉતારીને આપે ને એ તો બાપ જ કરી શકે, બીજું કોઈ ના કરી શકે.